બરાનપુરા વિસ્તારમાં 6 મહિનાથી પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો। વડોદરા શહેરમાં ગરમી સાથે પાણીની સમસ્યા પણ દિવસે દિવસે ઉગ્ર બની રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 13માં બરાનપુરા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાં તો પરિસ્થિતિ વિકટ બની છે। સ્થાનિકોના આક્ષેપો અનુસાર છેલ્લા 6 મહિનાથી અહીંના રહીશો પીવાના પાણી માટે પરેશાન છે અને તંત્ર છે કે કુંભકર્ણની નિદ્રામાં છે। આજરોજ લોકોએ પોતાની ધીરજ ગુમાવી હતી। અહીંની મહિલાઓ અને સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વેની આગેવાનીમાં રહીશો વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદન આપવા પહોંચ્યા હતા અને પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી હતી। સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા છેલ્લા 6 મહિનાથી સતત તંત્રને રજૂઆતો કરી રહ્યા છે, પણ હકારાત્મક પરિણામ આવતું નથી। પીવાનું પાણી જે માનવ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે તે પણ ન મળતા લોકોનો તંત્ર સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો। સ્થાનિક રહીશોએ કહ્યું હતું કે અમે રોજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જઈએ છીએ, તંત્રને અપીલ કરીએ છીએ, પણ અમને મળે છે તો બસ વચનો। અમારી પાસે પાણી નથી અને તંત્ર પાસે જવાબદારી નથી। સામાન્ય દિવસોમાં પણ વડોદરામાં પાણીની સમસ્યા યથાવત રહે છે, પણ ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે। તંત્ર બ્રિજ બનાવવામાં, પેવર બ્લોક લગાવવામાં અને આરસીસી રસ્તા નાખવામાં વ્યસ્ત છે, પણ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવી જરૂરિયાતો પૂરી કરવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે। લોકોએ વહેલી તકે પાણીની સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી। અમે પાણીની અરજી લઈને આવ્યા છે। આપણે ગેટ નંબર 4 પાસે પાણી પુરાવઠા છે તઈ કર્યા। આજે 6-7 મહિનાથી અમને પાણીની બહુ તકલીફ પડે છે અને 10-15 દિવસથી તો પાણી અમારે હરગીસ આવતું જ નથી। તઈ બોરિંગનું બી પાણી સારું આવતું નથી। અમે બહારનું પાણી પી પીને કંટાળી ગયા છે। વેચાણ અમે બરાનપુરા વિઠ્ઠલવાડી ઝુંપડપટ્ટીથી આવ્યા છે સાહેબ। ના કરી છે પણ કોઈ આવ્યું નથી। કાઉન્સિલરનું નામ નથી ખબર સર, પણ કોઈ મેડમ કે સર છે એટલું ખબર છે, પણ હવે એનું નામ નથી ખબર અમને। અમને પાણી મળે એટલી જ માંગણી છે, બીજું કશું નથી જોઈતું અમારા। મારું પૂજા ચુનારા।